જય માતાજી મિત્રો જુઓ, આની અંદર આપણે ઉનાળુ જાર વાવવાની છે અને ટ્રેક્ટર આજે આવવાનું છે. પારિયા બારિયા બાંધી કમ્પ્લીટ કરી અને સાંજનું પાણી પણ ચાલુ થઈ જશે. અને મિત્રો આપણે એક ચણિયાનો ઢગલો સામે પડ્યો છે અને હજી આ બાજુ ચણિયા વાટવાના બાકી છે. તો આપણે આવી ગયા દાંતેડું લઈને ચણિયા વાટવા ફટાફટ. હજી દાળિયા કોઈ આવ્યા નથી. તો મને એવું લાગ્યું કે આજે દાળિયા કોઈ આવશે નહીં, તો લગભગ આજે હાથે એકલાને વાટવા પડશે, મને એવું લાગે છે. બસ છતાં જોઈએ. જુઓ મિત્રો, કોઈ પણ હજી આવ્યું નથી, પાછળ પણ કોઈ આવ્યું નથી. તો જુઓ કેટલો મોટું ખેતર છે આપણું. ફરતે કોરેમોર જુઓ તમે, આવડું મોટું ખેતર છે, જોઈએ ને મિત્રો. હજી ઓલી બાજુ ભમરિયા પડ્યા છે. આટલા ચણિયા વાટી લીધા છે અને હજી આટલા ઊભા છે. હું તમને બતાવું. જોજો આપણા વિડીયોમાં જે પણ ભાઈઓ નવા આવે તે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ઉપર જેટલા પણ ભાઈઓ નવા આવે ને તે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. જુઓ મિત્રો, આવી રીતે ચણિયા વાટવાના હોય છે અને ભમરિયા પણ આવી રીતના કરવા પડે છે. નકે પવન આવે ને તો ભમરિયા ઉડી જવાની સંભાવના રહેશે. એટલા માટે આવું કરવું પડે. જુઓ કેટલું સરસ કરેલું છે ને. તો મિત્રો હવે આટલા ચણિયા આપણા રહ્યા છે, બાકી વાટિયા વગરના તો બપોરે પતી જશે. જુઓ તમે, આટલો લીલ્યો હોય. મળીએ છીએ નવા વિડીયોમાં. જય માતાજી.